બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે હું તમને 3 પ્રકારના માવા સિદ્ધ કરતા બતાવી રહી છું। એક દાનેદાર માવો હું તમને શીખડાવીશ, બીજું મોહનથાળ કાં તો પછી ગુલાબજાંબુમાં જે આપણે માવો યુઝ કરીએ એ માવો કેવી રીતે બને બીજું એ શીખડાવીશું તમને, અને ત્રીજો માવો એકદમ લિક્વિડ ફોર્મમાં જે બંગાળી મીઠાઈમાં યુઝ થાય છે એ માવો શીખડાવીશ। આ 3 પ્રકારના માવા આજે હું તમે લોકોને શીખડાવવાની છું। તો આ મેં અડધો લીટર દૂધ લઈ લીધું છે। આ દૂધથી હું તમને માવો બનાવતા શીખડાવું। આ વ્હાઈટ માવો છે તો આને આપણે ફ્લેમ હાઈ રાખવી પડશે જ્યારે આપણે આને ઉકાળશું દૂધને, અને આને આપણે સ્ટીલની કઢાઈમાં ઉકાળવાનું રહેશે। ફૂલ ટેમ્પરેચરમાં લગાતાર હલાવતા હુઆ આપણે આને બનાવવાનું રહેશે। આ હું તમને સાદો માવો બનાવતા શીખવાડું છું, જે ગુલાબજાંબુ કાં તો મોહનથાળમાં યુઝ થાય છે એ વાળો। એના માટે આપણે અડધો લીટર દૂધને ઉકાળવા મૂકશું। હું આ વિડીયોમાં તમને ખાલી માવો કેવી રીતે તૈયાર કરવાનો છે આપણે એ જ શીખવાડીશ। આ વિડીયોથી તમે ઘણી બધી સામગ્રી સિદ્ધ કરી શકો છો જે બધા એમાં માવા યુઝ થાય છે। દૂધ ઉકળવા માંડ્યું છે તો પણ આપણે આને હજી થોડુંક હલાવવાનું રહેશે, અને હજી આપણે આને ઉકાળશું। આપણે આને જેટલું હલાવશું એટલું આપણો માવો સફેદ થશે, એટલે આપણે થોડીક વાર હજી આને હલાવવાનું રહેશે। અગર આપણે આ દૂધને મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળશું તો આ માવાનો કલર બ્રાઉન થઈ જશે અને આનો પ્રોપર વ્હાઇટનેસ નહીં આવે અંદર, એટલે આપણે આને હાઈ ફ્લેમ ઉપર જ રેડી કરવાનું રહેશે, તો આ માવાનો કલર વ્હાઇટ જ રહેશે। જો આ રીતે આપણે આને ઘાટું કરવાનું રહેશે, હલાવતું રહેવાનું છે આપણે આને। હા, આપણો ગુલાબજાંબુ અને મોહનથાળનો માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી નાખશું અને આને કઢાઈની આજુબાજુ ચોંટાડી લેશું। વધારે આપણે આને ગાળું નહીં કરીએ। હવે ઠંડુ થવા પશ્ચાત આપણે આને કઢાઈથી કાઢી લેશું। વચમાં આપણે આને હજી હલાવવાનું રહેશે। આ જો આ હિસાબથી આપણે આને પોચું રાખવાનું રહેશે, એકદમ નરમ માવો બનવો જોઈએ। આના માટે આપણે ભેંસનું દૂધ લેવાનું રહેશે। આપણે ગાયનો દૂધ ઉપયોગ નહીં કરે આમાં, કેમ કે ગાયના દૂધમાં માવો જરાક ઓછો બેસે છે, એટલે આપણે આમાં ભેંસનું દૂધ જ લેશું। ઠંડુ થવા પશ્ચાત આ ગાઢું થઈ જશે। અગર તમને ભેંસનું દૂધ ન મળે તો તમે ગાયનો દૂધ પણ ઉપયોગ કરી શકો છો। મને આજે ન મળ્યું એટલે મેં આ ગાયના દૂધથી જ બનાવ્યું છે। હવે મેં પાછું આ દૂધને ઉકાળવા માટે મૂક્યું છે, જે આપણે પહેલાં માટે કર્યું છે એ હિસાબથી જ આને આપણે પાછું ઉકાળવા મૂકશું। આ હું તમને બંગાળી મીઠાઈની લેયરના માટે માવો તૈયાર કરતા શીખડાવું છું। તે જ આંચમાં જ આપણે આને હલાવવાનું રહેશે અને ગાઢું કરવાનું રહેશે। આને આપણે ગોલ ચમચીથી જ ગાઢું કરવાનું રહેશે। આને ફેટતા હુઆ આપણે ગાઢું કરશું ગોલ ચમચીથી જ, કેમ કે આ માવામાં આપણે એકેય દાણો નહીં જોઈએ જરાય। એકદમ ચીકણો માવો આપણે તૈયાર કરવાનો રહેશે। બંગાળી મીઠાઈનો માવો તૈયાર કરવા માટે આપણે આમાં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ પણ પધરાવશું અને આને ગોલ ચમચીથી હલાવતા હુઆ ટાઈટ કરશું। અડધા લીટર દૂધમાં આપણે ખાલી 1 ટેબલસ્પૂન જેટલી જ ખાંડ પધરાવવાની રહેશે, કેમ કે એ સફિશિયન્ટ છે। તમે આમાં ઓછી યા વધારે પણ કરી શકો છો તમારા હિસાબથી। બંગાળી મીઠાઈનો માવો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક વાસણમાં આને પધરાવી લઈશું અને ઠંડુ થવા પશ્ચાત આપણે આને હજી ફેંટશું। આ પણ અડધા લીટર દૂધને આપણે હાઈ ફ્લેમ ઉપર રાખીને ઉકાળી લીધું છે પ્રોપર। હવે આમાં આપણે ફિટકરી પધરાવશું। એકદમ ચૂટકીભર જેટલી જ ફિટકરી આપણે આને પધરાવવામાં રહેશે। પાણીમાં મિક્સ કરીને આપણે આમાં ફિટકરી પધરાવવાનું રહેશે, તાકી આ આપણો દાનેદાર માવો તૈયાર થઈ શકે। આ આપણે આમાં ફિટકરીનું જલ પધરાવી નાખ્યું છે। હવે આપણે આમાં દાનેદાર માવો તૈયાર કરશું, જે મલાઈ બરફી બનાવવામાં, ગુલકંદ બનાવવામાં કામ આવે છે। એ હિસાબથી આપણે આમાં માવો તૈયાર કરી લઈશું એકદમ દાનેદાર। આ ફિટકરીનો જલ તમે દૂધ ઉકાળતા સમયે નાખી શકો છો, કાં તો પછી દૂધ ઉકળી જાય એના પછી પણ નાખી શકો છો, આ તમારા ઉપર છે।
આ જો આમાં દાણો પડવા માંડ્યો છે. આ હિસાબથી આમાં દાણો દેખાશે. વધારે આને ઉકાળવાનું નહીં રહીએ આપણે વધારે ઉકાળવાનું નહીં રહીએ. આ આપણો દાણેદાર માવો પણ તૈયાર થઈ ગયો છે. હવે આ બંગાળી મીઠાઈનો જે માવો આપણે તૈયાર કર્યો હતો, જેને આપણે બીજા પાત્રમાં પધરાવ્યું હતું, એને આપણે આ રીતે હાથેથી ફેટી લેશું. આ હિસાબથી માવો એકદમ સોફ્ટ થઈ જાય છે. આ જો આ આપણે 3 પ્રકારના માવા તૈયાર કરી લીધા છે. આ ચીકણો માવો છે, જેને આપણે બંગાળી મીઠાઈના માટે તૈયાર કર્યું હતું. આ જો એકદમ ચીકણો અને લૂઝ માવો તૈયાર થયો છે, આ બંગાળી મીઠાઈની લેયર્સના માટે. આ આપણો સાદો માવો છે, જેમાં આપણે બરફી ગુલાબજલમાં યુઝ કરીએ છીએ. એ હિસાબથી આપણે સાદો માવો તૈયાર કર્યો છે. આ માવો મોહનથાળમાં પણ યુઝમાં આવે છે. જે પણ તમે માવાની મીઠાઈ બનાવો છો એમાં આ માવો તમે યુઝ કરી શકો છો. આ પ્રકારથી આપણે માવો તૈયાર કરવાનો રહેશે, આટલો લૂઝ. આ આપણો 3જા નંબરનો દાણેદાર માવો છે, જેને આપણે ફિટકરી પધરાવીને બનાવ્યો હતો. આ માવાને આપણે જરાક પાતળું જ રાખવાનું રહેશે. ફિટકરી પધરાવવાથી આમાં દાણા પડી ગયા છે. આનાથી આપણે મલાઈ બરફી છે, મેંગો મલાઈ બરફી છે, પછી કેસર મલાઈ બરફી, ગુલકંદ મલાઈ બરફી, એ બધી સામગ્રી સિદ્ધ કરી શકે છે. અંજીરની મલાઈ બરફી, એ પણ વિભિન્ન પ્રકારની મલાઈ બરફી છે, એ આપણે આ માવાથી તૈયાર કરી શકીએ છીએ. મેં આ 3 પ્રકારના માવા તમને તૈયાર કરીને બતાવ્યા છે. હવે તમને આગળ સામગ્રી બનાવવામાં પ્રોબ્લેમ નહીં પડે. જે પણ તમે લોકોને પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટમાં જરૂર પૂછજો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.